સુરત શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરમાં કેટલાક વિસ્તારો ખાડીપુરમાં અસરગ્રસ્ત થયા છે। તંત્રના પાપે ખાડીની સ્થિતિ સર્જાઈ છે। કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે। પાલિકાના પ્લાન માત્ર કાગળ પર હોય છે તો ખાડીની બાજુમાં દબાણોના કારણે સ્થિતિનું નિર્માણ થયું છે। આયોજન વગર મનપા કામ કરે છે તો સુરત મનપા તંત્ર કામ કરતું નથી। કુમાર કાનાણીનું આ નિવેદન સામે આવ્યું છે અને તંત્રની કામગીરી પર પણ તેઓએ સવાલ ઉઠાવ્યા છે। તો સુરતમાં દર વર્ષે ખાડીના પાણી શહેરમાં ઘૂસી જાય છે અને જે મનપાની કામગીરી માત્ર કાગળ પર હોવાનું કુમાર કાનાણી કહી રહ્યા છે। તો અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે। તંત્રના પાપે ખાડીની સ્થિતિ સર્જાઈ હોવાનું કુમાર કાનાણીનું કહેવું છે। તો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। સુરત શહેર છેલ્લા 2 દિવસથી પાણીની અંદર ગરકાવ છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારમાં સૌથી વધારે પાણી ભરાયા છે અને સૌથી વધારે હેરાન પરેશાન થયા હોય તો વરાછાના લોકો આપણી સાથે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? લોકો હેરાન પરેશાન થઈ ગયા, સુરત શહેરને મહાનગરપાલિકાએ ડૂબાડી દીધું એવું નથી લાગતું? અતિ વરસાદને કારણે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે, એ વાત સાચી છે। પરંતુ દર વર્ષે જે ચર્ચાઓ આપણે કરીએ છીએ, ખાસ તો પીપીના રસ્તા ઉપર શહેરી વિસ્તારની અંદર જે પાણી ભરાય છે એ વાત જુદી છે, પરંતુ જે ખાડીપુર આવે છે એના કારણે સૌથી મોટી મુશ્કેલી વધારે પડે છે। આ શહેરની અંદર સૌથી મોટી સમસ્યા ખાડીપુરની છે। વર્ષના સમય વીત્યા પછી પણ જે કંઈ વાતો થઈ હતી એ પ્રમાણે જરા પણ કામ થયું નથી, કોઈ પણ કામમાં પ્રગતિ થઈ નથી અને આજે આ વર્ષે ફરીવાર ખાડીપુરને કારણે લોકો બેહાલ બન્યા છે। પાણી ભરાયા હતા, પરંતુ વરસાદ બંધ થયા પછી અડધી પોણી કલાકની અંદર રોડ પરના પાણી ઉતરી જાય છે। ખાડીની સમસ્યા એવી છે કે વરસાદ બંધ થયા પછી પણ 2 દિવસ સુધી પાણી ઉતરતા નથી। બિલકુલ, તો જે રીતના સુરત શહેરની અંદર ખાડીપુર આવી રહ્યું છે અને ગઈકાલે પણ વરસાદી પાણી ભરાયા હતા, ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાનું આયોજન છે તે નબળું પડ્યું છે, જેના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કહી રહ્યા છે કે અધિકારીની કામગીરી ખૂબ જ નબળી છે, જેના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તેમના પર કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।